એક બેન ઘરની વહુ ઘરે મહેમાન આવવાના હતા, શીરો અને ભજીયા બનાવવાના હતા, તેલ અને ઘીની જરૂર હતી. તેલ તો હતું, વહુને કીધું સાસુએ કે 2 કિલો ઘી લઈ આવે. પૈસા આપ્યા. એ વખતે 100 રૂપિયાનું કિલો ઘી, 200 રૂપિયા લઈ ગઈ. જે દાણાવાળાની દુકાનેથી રોજ બધો સામાન લેતા હતા ત્યાં આ વહુ, આ પુત્રવધુ એ કઈ, કાકા 2 કિલો ચોખ્ખું ઘી આપજો. વેપારીએ કીધું હા બેન, હા બાપા. કાંઈ તપેલી લાવ્યા છો તમે? એ વખતે તો આપણે ઘરેથી વાસણ લઈ જતા, ખબર, પેકિંગમાં ન આવતું. હા કાકા લાવી છું. તપેલી આપી. તપેલી આપી એટલે વેપારીએ પહેલાં તપેલીનો ધડો કરે. હવે આ ધડો શું એ હીરવાને ખબર ન આવે. ડુ યુ નો વોટ ઇઝ ધડા? નો. વેન યુ ગો ટુ બાય સમથિંગ અને તમે જે વાસણ લઈને ગયા હોય ને, પહેલાં એ વાસણનું વજન કરવું પડે અને પછી એમાં ઘી ભરી અને પછી એને તોલાય. ચાલુ પેકિંગમાં છોકરાઓ, હવે તમને ખબર ના આવે બેટા, બિચારા તમે તો ઘણું બધું મિસ કરો છો, તમને હું કહું. એટલે તપેલી લઈને, તપેલી તો ખબર છે ને બેટા? હા ઓકે, તપેલી ખબર. આ છોકરાઓ આપણા એટલા એકદમ પ્યારા હોય. તો એ તપેલીને લઈને ગઈ હતી બેન. એટલે વેપારી એની પાસેથી તપેલી લીધી અને ત્રાજવામાં એક બાજુ તપેલી મૂકી, આ બાજુ પહેલાં તપેલીનું વજન કર્યું, એટલે ધડો કર્યો. પછી કેટલા કિલો જોઈએ બેટા? તો કે કાકા 2 કિલો આપો. એટલે આમાં 2 કિલોનું વજન મૂક્યું અને આમાં ઘી નાખ્યું, 2 કિલો વજન. હવે ઘી, ઉનાળાનો સમય, બહુ થીજેલું નહીં, ચોખ્ખું ઘી. બે કિલો ઘી તોડી, થોડું થીનું થોડું ગરમ એવું ઘી, અને વહુ દીકરીને આપ્યું. હવે જે થયું તે થયું. એ બેને તપેલી હાથમાં લીધી અને કંઈક ચીકણો ઘીના પેલાના હિસાબે જે પણ હાથમાંથી તપેલી વચકી, છૂટી ગઈ, રસ્તા ઉપર પડી. 2 કિલો ઘી ઢોળાઈ ગયું એ બેનને હાથે. વેપારી આપી દીધી, આણે તપેલી પકડી પણ લીધી ને પછી ખબર નહીં, પૈસા કાઢવા ગઈ, 200 રૂપિયા જે કંઈ થયું, પણ હાથમાંથી તપેલી વચકી ગઈ, ઢોળાઈ ગયું ઘી. તપેલી દળદળતી ગઈ અને ઓલી કે હે ભગવાન, જઈને તપેલી તો લઈ આવી, પણ 2 કિલો ઘી ધૂળમાં. હવે એ બેન એમ કે કાકા 2 કિલો ઘી લેવા આવી હતી અને તમારે 2 કિલો ઘી આપવું પડે. પાછી બેન એમ કે મને 2 કિલો તો આમાં આપો, મેં તમને 200 રૂપિયા આપ્યા. અને ઓલો વેપારી ના પાડે કે બેન મારાથી નથી ઢોળાયું બાપા, તારાથી ઢોળાયું છે. મારાથી ઢોળાયું હોત તો હું આપી દે, પણ મારાથી નથી ઢોળાયું, તારાથી ઢોળાયું છે. આમ કરી અને એ વેપારી જો ઘી આપવાની ના પાડે તો એ વેપારી નીતિમાન છે, નીતિવાળો છે, બરાબર છે, નીતિ એમ જ કે છે. ઘી ઢોળાઈ ગયું એમાં વેપારીનો વાંક નહીં, પેલી બેનથી ઢોળાયું. જો વેપારી ના આપે તો વેપારી નીતિવાન છે. પણ ઓલી બેન બિચારી રડવા માંડે, એની આંખમાં આંસુ આવી જાય કે હવે ઘરે જઈને જવાબ શું આપીશ. અને વેપારી એમ વિચારીને કે જો મારે હાથે તપેલી પડી ગઈ હોત તો મારે આપવું જ પડ્યું હોત ને. હું એમ માની લઉં કે મારે હાથે ઢોળાઈ ગયો,
અને એમ માનીને વેપારી જો એ ઘી પાછો 2 કિલો એને આપી દે તો એ વેપારી ધર્મવાન છે, ના આપે તો નીતિવાન છે. કારણ કે વેપારીનો વાંક નથી આમાં. એટલે વેપારીને આપણે અનીતિવાળો નહીં કહીએ. ના આપે તો વેપારી નીતિમાન છે. પણ જો મારે હાથે ઢોળાઈ ગયું હોત તો મારે આપવું જ પડ્યું હોત એમ માની અને જો એ વેપારી 2 કિલો ઘી જોખી અને આપી દે તો એ વેપારી ધર્મવાન છે. કારણ કે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. કઈ વાંધો નહીં બેટા, બેન લઈ જા બાપા, તમે જૂના ગ્રાહક છો અમારા, લઈ જા. અને વેપારી 2 કિલો ઘી જોખી આપે તો ઓલી બેનની આંખમાં આમ ભાવના આંસુ આવશે અને કહેશે કાકા થેન્ક યુ, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અને આના 200 રૂપિયા હું ધીમે ધીમે કરીને ચૂકવી દઈશ તમને, પણ અત્યારે તમે મને ઘી આપ્યું, મારી લાજ રાખી, મને બચાવી લીધી, નહીં તો હું ઘરે જઈને જવાબ શું દે. આ એ વખતની વાત છે જ્યારે હાહુ વાઘણ જેવી હતી. હવે તો સાસુ હોય તે માં થઈ ગઈ છે, ક્યાંક ક્યાંક બચાડી બકરી થઈ ગઈ છે. પણ નહીં તો હવે આ માં જેવી માની જેમ જ રાખે. હવે પેલા જેવું નથી. અને આ વેપારીએ જે ધર્મ કર્યો 2 કિલો ઘી જોખી દઈને, એમાંથી વેપારીને ફાયદો થશે કે નુકસાન? જો એણે બીજી વાર ઘી ના આપ્યું હોત તો શું થાત? પેલા એનો વિચાર કરો કે આ 200 રૂપિયામાંથી એના નફાના જે પૈસા છે એ તો એને મળ્યા, આટલો જ નફો થાત, આટલો જ ફાયદો. પણ એણે મારે હાથે ઢોળાઈ ગયું હોત તો મારે આપવું જ પડ્યું હોત ને એમ માની અને જો એ 2 કિલો ઘી આપી દીધું તો શું ફાયદો થાત? પેલો, એ બેન આભારી આ વેપારીની. હવે એણે કાંઈ પણ વસ્તુ ખરીદવી હશે તો આ દુકાન છોડીને બીજી દુકાને નહીં જાય. તમારું કાયમનું ગ્રાહક થઈ ગયું. ભવિષ્યનો પણ નફો તમે અંકે કરી લીધો. બીજું, 5 રૂપિયા બચાવી, 10 રૂપિયા બચાવી. ક્યારેક ભાઈ ઘરે આવ્યો જમવા માટે અને એ કંઈક આપી ગયો, અથવા તો આ રાખડી લઈને પિયર ગઈને ભાઈને રાખડી બાંધીને એવી રીતે પૈસા એમ કરી કરી પૈસા ભેગા કરી કરી બચાવી બચાવી, હાહુ પાસે તો મગાઈ નહીં. પૈસા બચાવી બચાવીને 200 રૂપિયા ધીમે ધીમે કરીને વેપારીને આપી દે, ચૂકવી દે કે કાકા આ સાથે તમારા એ 200 રૂપિયા ચૂકવાઈ ગયા. કે હા બેટા, હા બેન, ચૂકવાઈ ગયા બાપા. એ 200 રૂપિયા આવી ગયા. આ બેન કાયમનું ગ્રાહક થઈ ગઈ, હવે બીજે જવાની નહીં. અને ત્રીજો ફાયદો સૌથી મોટો, इंसान इंसान के दिल तक पहुंचा, इंसान इंसान के नजदीक पहुंचा, एक नातो બંધાણો. આનું નામ ધર્મ. નીતિ એક વ્યવસ્થા છે, પણ ધર્મ એ આસ્થા સાથે જોડાયેલી વસ્તુ છે.